ભાઈ મહારાજ, ઈશ્વરભાઈ મહારાજ, રાજુરામ મહારાજ અને ભરતભાઈ મહારાજ તમામને મારા કોટી કોટી વંદન. એમને એકવાર તાળીથી વધાવી લો. જગતની અંદર ધન તો બધા જોડે છે, પણ સત્કર્મે વાપરવું અને આવો યજ્ઞ કરવો એ મહાનતાનું છે. ભારત દેશની અંદર ઋષિ મુનિઓનો આ દેશ છે. અનંત અને અનાદિથી આ જ્ઞાન ચાલી આવ્યું છે. આજનું કોઈ નવું જ્ઞાન નથી, અનાદિનું જ્ઞાન છે. આર્યું સદગુરુ મહારાજ પ્રગટ હોય, પ્રગટની બલિહારી છે. ભારત દેશની અંદર નહીં પણ આ વિશ્વની અંદર તમામ વ્યક્તિ પરમાત્માની શોધમાં છે. પરમાત્મા કેવા છે, ક્યાં રહેશે, શું કરે છે, એના માટે તો રોજની 15,000 લક્ઝરીઓ આખા ભારતમાં દોડે છે. અરે 15,000 લક્ઝરીઓ ડાકોર, દ્વારકા, અંબાજી જ્યાં જોવો તો 15,000 લક્ઝરીઓ પરમાત્માને શોધવા માટે ફરે છે. ખરો કોઈ હવનમાં શોધે છે, કોઈ હોમમાં શોધે છે, કોઈ પૂજામાં શોધે છે, કોઈ પાઠમાં શોધે છે. પણ મારે એટલું કહેવું છે કે આ પરમાત્મા કોઈને જડ્યો ખરો નહીં. અત્યારે 80-90 વર્ષના થઈ ગયા ને 100 વર્ષે પહોંચ્યા હોય તો કહો ભા પરમાત્મા મળ્યો કે આખું ગોમ મળ્યું, પણ પરમાત્મા મળ્યો નહીં. કેમ નથી મળતો આ પરમાત્મા? ફરવામાં આનું કારણ શું છે? હે, પાર્વતી હતા. પાર્વતી ભગવાન આ જગતની અંદર બહુ ધ્યાનથી સાંભળજો. હું વધારે નહીં બોલતો, 10-15 મિનિટ જ બોલીશ, પણ બહુ ધ્યાનથી સાંભળજો. ભારતની અંદર તમામ દેવી દેવતાઓની અંદર મહાનમાં મહાન ગણાતા હોય તો શંકર ભગવાન કહેવાય છે, શિવ. અરે આપણા હિન્દુ શાસ્ત્રોમાં શિવથી મોટા કોઈ ભગવાન ગણતા? હવે તમે નક્કી કરજો કે પાર્વતી માં એક દિવસ શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હતા. પાર્વતી જઈને શંકર ભગવાનને પૂછ્યું કે હે મહારાજ, આ જગતની અંદર આખા જગતમાં પરમાત્મા સૌથી મોટા તમે છો, તો તમે કોનું ધ્યાન ધરો છો? અરે આપણે આખા શંકર ભગવાનના સૌથી વધારે મોટા માનો છો. પાર્વતી પ્રશ્ન કર્યો કે મહારાજ, આ વિશ્વની અંદર આખા હિન્દુ ધર્મની અંદર તમે પોતે પરમાત્મા સૌથી મોટા છો, તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે ભગવાન શંકર બોલ્યા કે હે પાર્વતી, આ અખિલ બ્રહ્માંડનો માલિક તો બધાથી ન્યારો છે. એ તને દેખાય એવો નથી, એનું ધ્યાન ધરું છું. હવે જે પરમાત્માને શંકર ભગવાન પણ શોધતા હતા, એ પરમાત્મા આવા મહાપુરુષો હથેળીમાં રમાડે છે. અરે અરે જો તમે બેસો એમની જોડે તો ખરો શું કરવું પડે? એમની જોડે બેહવું પડે. જે જાણતો હોય ને જાણીએ ને એની જોડે બેહો તો જાણવા. તો પરમાત્માની શોધ કેવી ચાલી રહી છે? હે, સંતના સન્મુખમાં બેસી જાઓ અને શીશ આપી દો, તમને તરત પરમાત્માની પારખ કરાવી દે. અત્યારે હું ધારોહણ ગામમાં આવું અને કોક ભાઈ મને ભેગા થાય, મને ધારોહણ બતાય, તો આ ભાઈ મને જાણતો હોય ધારોહણમાં લઈ જાય અને એમ કે આ ધારોહણ તો હું તો આ તો ગામની ડેરી છે. હા, એથી આગળ વધુ કે આ તો ગોવિંદભાઈ નું ઘર છે, આ માલજીભાઈ નું ઘર છે, આ રામાભાઈ નું ઘર છે, આ ગામનું ગોંદરું છે, આ ગામના ઉકેડા ભગવાનનું મંદિર છે. એટલે આ મારે તો ધારુહણ જોવું છે. કે ધારુહણ તો નહીં બતાવી શકું. જે દાડો તમને ધારોસણ નક્કી થઈ જશે, એ દાડ પરમાત્મા નક્કી થશે ને થશે. કશું કરવાની જરૂર નહીં. તમે કેવા ઘરના વાસી હતા અને આ જ્યાં ત્યાં પજે લાગતા થઈ ગયા. તમે તમારી ઓળખાણ કરો. જય હો. આખા ગામને ઓળખો, કાકાને ઓળખો, કુટુંબને ઓળખો, હગાને ઓળખો, વાલાને, મોમા, માસી, કાકા, કુટુંબ, પૃથ્વી, આકાશ, પવન, પાણી, અગ્નિ, છેલ્લે કહું તો દેવી દેવતાને પણ તમે ઓળખો. તમે તમને નહીં ઓળખતા. ખરું. જે દાડ તમે તમને ઓળખશો ને એ દાડ પરમાત્મા ઓળખવાની જરૂર રહેશે નહીં. જેમ કે જે પરમાત્માને ઓળખવા જ્યાં છે એ મટી ગયા છે, એક પરમાત્મા જ રહી ગયો. મીઠાની પૂતળી હોય, મીઠાનું પૂતળું બનાવો અને એને દરિયામાં લઈ જઈને એમ કે દરિયાનું તળિયું માપી આય, તો જેવી પડે ને એવી ઓગળી જાય. તો આ બધા ઓગળી જેલા બેઠા છે. જય હો. જો ખબર પડે તો આ બધા બેઠા ચેવા છે? ઓગળી જેલા બેઠા છે. હવે આ પરમાત્માની શોધ તમે કેવા ઘરના વાસી હતા ને શું દશા થઈ? મહારાજે એક ભજનમાં કીધું, અરે
અગમ ઘરનો વાસી રે તું છે, અગમ ઘરનો વાસી. જાણ્યા વિના ફરતો ફરે છે, જાણ્યા વિના ફરતો ફરે છે, બદ્રી કેદાર ને કાશી રે તું છે, અગમ ઘરનો વાસી. અગમ ઘરનો વાસી તું તો અગમ ઘરનો વાસી. એ હા તારામાંથી ખસો નથી ને, અખંડ છે અવિનાશી. હાલો. તારામાંથી તું કશો નહીં ને, અગમ ઘરનો વાસી. સદગુરુ મહારાજે કીધું આખું જગત ગમમાં આવે, આખું જગત ગમો આવે. હવે ગમો એટલે તમે ગાયને ઓળખો, પોંદરાને ઓળખો, આ ઓળખો, ઝાડ ઓળખો, લેબડો ઓળખો, બધું ઓળખો ને. અને એથી વધારે કહેવું તો દેવતાને પણ તમે ઓળખો. આ બધું તમારી ગમો છે, પરમાત્મા તો અગમ છે. જય હો. હવે આગમ ઘરનો કોણ ભેદ બતાવે? સદગુરુ રામદેવજી મહારાજ રણુજામાં કીધું કે હરજી અગમ ભેદ જાણે નર પાયા. જેને અગમ ભેદ જાણ્યો છે એ પાયા છે. આ બધું તો તમારા ગમો છે, અને ગમ અને ગમનો જોનારો બે ખોટા છે. અરે આ ગમ છે ને, આવા અગમ કેવું છે, સદગુરુ મહારાજના શરણમાં જઈને બેસો તો અગમની ખબર પડે. તમે અગમ ઘરના વાક્ષી હતા એટલે કબીર સાહેબે તો શંકર ભગવાન ને બ્રહ્મા વિષ્ણુ મહેશને કહી દીધું. શું કીધું? શિવ શંકાદિક आदि ब्रह्मा को ये हरि हाथ नहीं आया. व्यास वशिष्ठ विचारत हारे, व्यास वशिष्ठ विचारत हारे, कोई गम नहीं पाया रे संतो भाई, सदगुरु या लख लखाया. कबीर साहेबे કીધું, શું કીધું? શિવ શંકાદિક આદિ બ્રહ્મા को ये हरि हाथ नहीं આયા. व्यास वशिष्ठ विचारत हारे, कोई गम नहीं પાયા. જો એમના હાથમાં આવ્યો તો માળા પહેરવાની જરૂર પડોત નહીં. શંકરે કુની માળા પહેરી? બાપા પૂછો તો ખરા કોક દાડો. અરે હે એટલે આ પૂછનારા તમે જ છો, તમારા સિવાય બીજો કોઈ મોટો પરમાત્મા છે જ નહીં. અરે તમે જ છો જે સત્યની શોધ કરો છો, જે સત્યને શોધવા માંગો છો, જે પરમાત્માને શોધવા માંગો. આ તમારામાં હું કરીને બોલી રહ્યો એ જ છે, બીજો છે એટલે આનો કોઈ સાહેબ નથી. આ દેહને ધારણ નતા કર્યા, પેલા હતો ને, અત્યારે શરીર હંગાત છે ને, અને આ શરીર નહીં હોય તો રહેવાનો ને, રહેવાનું ઓનો કોઈ આગુ પાછું થવાનું નહીં. તો આને ઓળખવાની વાત કરી છે. જય હો. હે ઓને ઓળખી જાઓ. આ કોણ તમારામાં હું કરીને રાત દાડો બોલે છે? કોણ છે? હે જેની ઓળખાણ કરવાની તો ઓળખાણ કરી નહીં, જે નથી અસત જડ રૂપ દેખાઈ રહ્યું તું એની ઓળખાણ કરીને બેઠા છો. અરે તમે તમારી ઓળખાણ કરો. જે દાડ તમારી ઓળખાણ થશે આ બધું કશું કર્યા વગર ટપોટપ પડી જશે. જે દાડો પ્રધાનમંત્રી બન્યા એ દાડો પોલીસને સેલ્યુટ મારવાનો વારો નહીં આવે. એટલે એ દાડો તો હોમથી પેલા સેલ્યુટ મારશે બધા. આવા તમારું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર કીધું કે હે અર્જુન, આ જીવ સનાતન બ્રહ્મ છે, જેને તમે જીવ કહો છો ને પોતે પરમાત્મા છે. ઓનાથી મોટો બીજો કોઈ પરમાત્મા છે નહીં. હાલો, ઓનાથી મોટો બીજો પરમાત્મા ના હોય તો ઓને સ્વર્ગે નરકે કોણ મોકલ છે? સમ બીઈ ગયા છો. આઈ જો ભગવાન મહારાજ જોડે હવારે ખુલાસો થઈ જાય બધી વાતનો. તાત્કાલિક
બહુ દૂર જવાની જરૂર નથી. લાકડું હતું ને ધોકાણો બેનો ધોકો લઈને ધોતા હતા ને, હવે આ ધોકાણું છે ને, હવે આમાં બે જાતનો ફૂલ આવો હો. ના ના એનું નહીં. કોઈ કહેજો પાછા અમારા સંતોને પાછો હું છે બ્રેક મારવાનું સ્ટેશન પાછું આ ફૂલ છે. ના ના વધારે પડતા કે આગળ હેડે ને તો કે ફૂલ નાખો એટલે થોડા પાછા આવે. હવે તમે વાતને બરાબર પકડી લેજો. કબીર સાહેબે કીધું, નિરત મહારાજે પણ કીધું, હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે પારા નામ રૂપ ગુણ નહીં કબુ ના ધરું. અવતારા. એટલે નિરત મહારાજ બોલ્યા હમ હે યોગી, તો તમે ચમ નહીં બોલતા? હમ હે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, આખા જગતનો માલિક હું છું. ખરું. હિમાલય હું છું, વનનો રાજા હું છું. એટલે આ પાંડવોમાં અર્જુન પણ હું હું છું. જો બધું જ પરમાત્મા હોય તો પરમાત્માથી બીજું કોઈ જુદું છે નહીં. બ્રહ્મ જગત કા બીજ है किस विधि करिए त्याग त्याग। जगत ब्रह्म में लीन है कहो कौन वैराग. એટલે આ જગતમાં પરમાત્મા પોતે જગત બની જો જુનાગઢ જઈને શું કરશો? તમને આ જુનાગઢ ચમ દેખાણો, હરિદ્વાર ચમ દેખાણો? એમને એવું તમે હોય શું ભાડી જાત, આટલા બધા બીઈ જાત જુનાગઢ જઈને બેહી જા. એટલે આ સંસારમાં હું દુઃખ હતું? એટલે આ ઘરનું કોઈ તમને નડતું નહીં, તમે પોતે જ તમને નડો છો. ઘરનું કોઈ કશું તમને નડતું નથી. જે પલાયનવાદી થયા તો કાયર માણસો હતા. ખોરશો નહીં રે તમે, ખોરશો નહીં. નથી ખોવાનું કોઈ, ખોરશો નહીં. એ ખોડશો નહીં તમે, ખોડશો નહીં. નથી ખોવાયું તમે ખોડશો નહીં. ખોરશો નહીં રે ભાઈ, ખોરશો નહીં. નથી ખોવાનો બ્રહ્મ, ખોરશો નહીં. સાહેબે કીધું, बीज मध्य वृक्ष देखे वृक्ष मध्य छाया छाया। जो आत्म में है परमात्म जीव ईश्वर और माया। माया. अल्या जीव ब्रह्म आत्मा અને આ માયા આ તો એક જ વસ્તુ ઉપર નાખેલો બધો આરોપ છે. આ તો તમે દુકાનમાં ખાવા બેઠા હોટલમાં અને એક જણો એમ કે પ્યાજ લાવો, એક જણો કે ડુંગળી લાવો, અને દેશી હોય તો કે કોંદા લાવો, તો વાત જુદી જુદી છે લ્યા. ના એક. એટલે આ એક જ વસ્તુનો બધો નામ છે. આ તો તમને ચકડોળમાં બેહારી દીધા. આ નાનો છોકરો હતો ને ચકડોળમાં બેઠો ને, એટલે મા બાપ ચકડોળમાં બેઠા ને બે છોકરો નેચે ઉભો હતો. પછી ચકડોળ ગોળ ગોળ ફરે ને એટલે છોકરો એમ કે માં આવી, હા. અને પછી ચકડોળ ઉપર જાય એટલે શું કે માં જઈ. ગઈ. એટલે આ માં આવીએ નહીં, માં જઈએ ગઈ નહીં. નહીં, જીવ આવ્યો નહીં, જીવ. જોયું ને? આ જગત ની અંદર કોણ ખોલીને આ દારૂહણમાં હોબળી લેજો ખરું. કે તમને જીવ બનાવીને પાખંડી માણસો રડી કાઢ્યું છે. ખરું ખરું. તમને બનાયા છે જીવ, અને આના ઉપર પાખંડી માણસો રડી કાઢ્યું છે. આજે જાગવાનો વારો છે. જાગી જો, તમે પોતે પરમાત્મા છો. સાધુ બાબા બેટા તેરા કલ્યાણ હોગા. એટલે કોનું કલ્યાણ થા? આ શરીર તો 100 વર્ષે રહેવાનું નહીં, રખ્યામાં જવાનું, અને આ બોલનારો ભાથી ગતરીને કોઈ જવાનું નહીં, થવાનું નહીં. અરે આવો આ પરમાત્મા છે, આ જીવ નથી. જેને જીવ માનીને બેઠા છે ને એને પગે લાગવાનો વારો આવ્યો છે. આ સનાતન પરમાત્મા છે. તમે બીજા પરમાત્માની શોધ કરશો નહીં. હવે વાતને બરાબર પકડી લેજો. વાત ચોંડખા પડી છે. પરમાત્મા પોતે જ જગત બની ગયો છે. જગતના પરમાત્મા બે છે નહીં. હવે તમે કહો મહારાજ પરમાણ આલો, ના કે પરમાણમાં કરતો બેહા નહીં. એટલે આ બેનો ધોકો લઈને લુગડા ધોતો હોય તો આ ધોકો અને લાકડું જુદો છે કે એક છે? એક. તરવાર અને લોખંડ જુદો કે એક? એક. હે, આ તરવાર ને લોખંડ જુદા કે એક? એક. હવે તમે નક્કી કરી લો કે જેમ સોનાની અંદર અનેક દાગીના દેખાય તો સુધી સોનું તમારા ધ્યાનમાં આવશે નહીં. અને જે દાડ સોનું ધ્યાનમાં આવે એ દાડ દાગીનાનો ભાવ રહેશે નહીં. તો આ બધા બેઠો એ શું છો? આ બધા સચ્ચિદાનંદ પરમાત્માના ફૂલ છે, અને પોતે સચ્ચિદાનંદ પરમાત્મા છે. હવે તમે સમજો કે જેમ દોરાની અંદર મણકા છે એમ સચ્ચિદાનંદની આ બધી લહેરો છે. આ બેઠી બધી સચ્ચિદાનંદની લહેરો છે. પરમાત્મા પોતે છે. પણ હવે તમે બરાબર વાતના સમજી લો. જેમ સોનું દાગીનાથી જુદું નથી. હવે ના આવો ફૂલ હાચો આવ્યો, કમ્પ્લીટ આવ્યો.
અમે એક જગ્યાએ ભજન કરતા હતા ને એક મહારાજ ફૂલ નાખતા હતા એટલે મેં કીધું આ ફૂલ ઉપર ફૂલ નાખીને શું કરશો? હા હા આ શું છે? ફૂલ. આ ફૂલ છે, છેલ્લે તારાવા નહીં જતા. હવે ઓના ઉપર ફૂલ નાખવાનો પાછો. એટલે હવે છેલ્લી વાત કરી દઉં કે જેમ લેબડાની લેંબોડી હોય, વાતને બરાબર પકડી લેજો. હવે વધુ સમય નહીં લો કારણ કે આક્રમણ થાય. હા લીમડાની લીંબોડી વાવો તો શું થાય? લીમડો થાય. હવે તમે નક્કી કરો કે આ લીંબોડી લીમડો થઈ ગઈ, પછી વાયેલી લીંબોડી ક્યાં ગઈ? હે હવે આમ શું છે? અડધા કે અદ્રશ્ય થઈ ગઈ, અડધા કે જતી રહી. હવે ચો જઈ? અલ્યા ક્યોય નહીં જે લીંબોડી જ લેમડો થઈ ગઈ છે. આ લીંબોડી હતી શું થઈ ગયું? લેમડો થઈ ગઈ. હવે આ લીંબોડી લેમડો થઈ ગઈ એટલે ડાળા જુદા લાગે, પત્તા જુદા લાગે, ફળ જુદું લાગે બધું જુદું જુદું. પણ શું બધું? લીંબોડી. એક લીંબોડી જ બધું બની ગઈ છે. એમ આ પરમાત્મા પોતે આખું જગત બની ગયો. આ બધા બેઠો પરમાત્મા જ છે, પણ જુદું જુદું ચમ દેખાય છે? પાછું છેલ્લે શું આવે? લીંબોડી. એટલે પેલી લીંબોડી ની ને એ પાછું ડાળા હોમું ઝાડ હોમું જુઓ ને તો કે આ તો અમારા પહેલાનો છે. એવું નહીં. આપણે કહીએ છીએ ને કે આ તો અમારા. એટલે આ કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, હે અર્જુન, આ બોધ મેં સૂર્યના અનાદિકાળ પહેલા આપેલો છે. ખરું. તાણે કૃષ્ણ અર્જુનને કીધું કે મહારાજ કાલે તારે ગોકુળ મથુરામાં ગાયો ચારતા હતા, અરે આ સૂર્યની વાત ચાણે કઈ આયા? કૃષ્ણ કે આ વાત તને સમજાય એવી નથી. એટલે હું અત્યારે જાહેરમાં કહું છું, ગોકુળ ની અંદર 5,500 વર્ષ પહેલા મેં જ ગાયો ચારી હતી. ખરું ખરું. જો તમને ખબર પડે તો મારા સિવાય બીજો કોઈ હતો નહીં. અને જે અત્યારે હું તમને વાત કરું છું આ જ વાત મેં અર્જુનને કરી હતી. ખરું. બીજા કોઈને આ અર્જુનને વાત કરી હતી. 750 વર્ષ પહેલા રામદેવજી મહારાજે હરજીભાથી આ જ વાત કરી હતી. બીજી કોઈ નહીં. હવે ખૂબ ધન્યવાદ છે. મારે થોડું ડબલ એક્સપ્રેસ જેવું થાય છે એટલે આનંદનો વિષય છે અને સમયનો અભાવ છે. બીજા મહાપુરુષોને પણ સાંભળવાના છે એટલે હું આટલું કહીને મારી વાણીને વિરામ આપીશ. એટલે દરેકને વિનંતી, કોઈ મહાપુરુષનું શરણું લઈ લેજો. તમારું જન્મ મરણ છે જ નહીં, તમે જન્મતા નહીં મરતા નહીં, આવું સિદ્ધ કરી આપશે. અને પછી અલખ ધણી તમે જાહેર થશો. એ દાડા મૃત્યુનો ભય ભાગશે ને ભાગશે. સદગુરુ મહારાજ કી જય હો.